એક બાપા દિલ્હીના ખાનામાં હુતેલા અને આમ કરીને કૂતરું ગળકું ઉસ્તાદ આમ કરીને જ હોય ને હું હે કરો હા બસ એમ આમ જ હોય ને એમ અને કૂતરું આમ કરીને ગળકું અને હું રહોડામાં ગયું તે સ્ટોપર ને લોક ને ડોર નહોતા, બાવણા હતા, દરવાજા હતા, આગળિયા ને ભોગળિયા હતા. એમાં બે કમાડ હતા ને, કમાડની વસાળે થોડીક વેતેકની જગ્યા છે, તેમાં કૂતરું આમ ગળકીને પથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા ને એમાં કઈક તપેલી પડી ગઈ ને ખીખડું આખું ઘર જાગ્યું. ભાઈ દાદાએ પરોણો લીધો, બા જાગી ગયા, બાએ દસ્તો લીધો, વવારું જાગી ગયા, થાંબેલું લીધું, અને ગરધણી જાગી ગયો તો આમ જો એને બૂટ લીધું, અને આખું ઘર કૂતરા વાહે હો. હવે વિચાર તો કરો, 4-5 જણા વાહે થાય દિશા ભૂલાઈ જાય. કૂતરું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી, કે ઘડીક અહીંયા વાવલા મારે ને ઘડીક અહીંયા હાવલા મારે, પણ ભથાણું મૂક્યું નહીં, રોટલા હોતો ઉપાડ્યો. આ દાદાનો મગજ ગયો અને પરોણાનો ઘા કર્યો ને ડેલીએ વાગ્યો. કૂતરાને ખબર પડી કે આપણે અહીંથી આવ્યા હતા. ભથાણું હોતું પાછું ગળકી ગયું અને આમ ફરીને આવ્યું. કોકની ઉથરેટી હશે ને ઉથરેટી ઉપર આમ કૂદકો મારી અને બેલાની દિવાલ હશે, અહીંયા બેઠું ખાય. ઘરે બધા હથિયાર હેઠા મેલ દે. એમાં કોક નાનો એવો 4-5 વર્ષનો છોકરો એને કીધું, બા રાડ્યું કૂતરું આપણું ભથાણું લઈ ગયું. આ બા આ રાડ્યું કૂતરું, બા ભથાણું પાણો મારું રોટલા લઈ આવું. બા કે બેટા મારા દીકરા એ ભલે ખાય ને ભૂખ લાગી હોય ને, મારો દીકરો એ રોટલા ખાહે, એની આતેડી ઠરશે ને એટલે કૂતરાના પેટમાંથી આશીર્વાદ નીકળશે, નાભીમાંથી, કે તમારી હાથ પેઢીનું હારું થાય. આ હાથ પેઢીનું હારું થાય એવું કૂતરું સાંભળી ગયું તો કૂતરાએ મોઢામાં રોટલો કાઢીને 2 પગે થયું. બા કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. એ બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો બા, આ તમારી થાળીમાંથી નહોતો આપ્યો બા, આ તમે થાળીમાંથી આપ્યો હોત ને તો હાથ પેઢીનું સારું થાય. એમાં એ તો હાથમાં ન આવ્યું બા, નકર તમે મારીને ભૂત બનાવી દેત. બા આવ્યું તું 4 પગે, જાત 2 પગે. બા એટલે કહું મારા વાલા કે દીકરા દીકરીઓને થોડોક ધર્મ કરતા શીખવાડજો. નકરું A for apple, B for બેમાં પડ્યા ન રાખતા. ભારતીય સંસ્કૃતિનો ગુણ તો જો કેટલો ઉજળો ગુણ છે યાર. 4 ધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય, 5-7 વડીલો જે 4 ધામની યાત્રામાં જાતા, એ 5-7 વડીલો આવ્યો હોય ને એના હામૈયા કરવાય પાછા વડીલો દાતા, ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને કરશન બાપા ને ખાલી દોકડ ને ખાલી મંજીરું લ્યો. એમાંનો કોઈ 20 વર્ષનો છોકરો દાદાઓની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય ને તો ગામનો 80 વર્ષનો દાદો ન ગયો હોય ઓલાને પગે લાગે. એટલે આપણે પૂછીએ દાદા 20 વર્ષનો તમે 80 વર્ષના પગે હું કામ લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં નહીં 4 ધામની યાત્રા કરવાનું, અને પગે લાગીને તો એમને 4 ધામની યાત્રાનું ફળ મળશે. આ ભાવ હતો. આ ગામડું મારું ને તમારું. હામૈયા કરે તો એ કેવા હામૈયા? દેશી હામૈયા. હાલો આ નવરામ ફેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. હાલો આ તાલ જો ને આપણા બાપનો તાલ છે. આપણે બધા આમાં મોટા થયા. આપણા બાપનો તાલ એટલા માટે છે કે ભોળાનાથ પાસે ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયા હોય ને, બહુ ભણી જાવ ને, એટલું બધું ન ભણી જવું. ભજનમાં બેહતા શરમ આવે, કીર્તનમાં બેહતા શરમ આવે, કે રામધૂનમાં બેહતા શરમ, એટલું બધું ન ભણી જવું. એટલે આપણા બાપનો તાલ છે. વળાવી સજ કરો ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવો ફૂલ, કાંઈ શેરીએ પથરાવો ફૂલ, વાલમ ઘરે આવો ને. હાલો
દેજો ઓરડાને વાલા આવો ને આવો. એમાં એવું છે, મને 4-5 ફરમાઈશ તો અહીંયા સ્ટેજે હું એકલો બેઠો હતો ને તે 4-5 ફરમાઈશ તો મારા કાનમાં નાખી દીધી. અને બાપજી મને માફ કર્યો, જ્યાં સુધી આ હું નો ગાઉં ને, આ વગાડું નહીં ને સાંભળું નહીં, ત્યાં સુધી મને હોંથરી ન વળે. આ લોહીમાં પડ્યું હોય ને એટલે આવે બારું. કેમ કે આ મૃદંગ રહ્યું ને, આ મૃદંગ, આ તબલું, તમે જો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થયા ને, એમાં કદાચ બહુ ભણી ગયેલો હોય ને, નો આ તાલની નો ખબર પડતી હોય ને રાજભાઈ, તો એક વખત તોલો આમ થઈ જાય. તો કે મજા બહુ આવતી, લોહીમાં પડ્યું, હૃદયમાં પડ્યું, પણ મગજ કામ નથી કરતા. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, એમાં વાદ્યો બેહી ગયા, દેશી વાદ્યો બેહી ગયા. હવે કોણ વગાડે? પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો એમાં નવા વાદ્યો આવ્યા. એમાં મંજીરું ન હોય ભીમભાઈ. નવા વાદ્યો આવ્યા, નવા વાદ્યો. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો નવી પેઢીએ સીતારામ દાંટ વાળી દીધો યાર. એની કરતા મારા બાપ આમાં આવો ને, આપણું જ હતું આ શેરી વળાવી સજકરું ને ઘરે આવો ને હાલો. એકાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તારા બેંગુ ઓરડાને વાલા આવો ને. એકાઈ સુમેરી નામો વાલમ ઘરે આવો ને. આવણ દેજો સુમેરી આને વાલા આવો ને હાલો. આપણા બાપ દાદા એટલા માટે હાંસ્યું હતું, એને ખબર હતી કે હવે જે આવશે ને બધે દાંટ વાળવા આવશે. ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. મેં કીધું એમ બધાએ ભગવાને જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભોળોનાથ આખું વિશ્વ મૂકીને ગુજરાતમાં હું કામ આવ્યા? એને ખબર હતી આ ગુજરાતની ભૂમિ છે, મોજની ભૂમિ છે, લેરની ભૂમિ છે. 40 લાખનું દેણું હોય છે તો એ શું કહે ખબર? બનાવો ભૈયા બનાવો. આ મોજની ભૂમિ છે એટલે દાવડા અહીંયા આવ્યા. કેમ કે બીજે ન ગયા? આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ. મને બહુ ગમ્યું કે અહીંયા આવું સુંદર મજાનું ભવન તૈયાર થઈ ગયું. હું મનીષભાઈને મારા અંદરના ભાવની વાત કરતો હતો. મેં કીધું ભવિષ્યની અંદર એક એવું કામ કરજો, અને ગમે ત્યારે મારી જરૂર પડે ને, બાપની કૃપા થાય, સાથ સહકાર આપશું. મેં કીધું એક વખત તો એવું કરજો કે અહીંયા આવતો જતો જે કોઈ માણા હોય ને એ ભૂખો ન જવો જોઈએ. મારો એવો ચાલુ છે, પણ છતાંય કેમ કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ને, તેણે દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક બાપાને પસાર થવું. જે બાપા પસાર થતા તે તેણે દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી છે. લે કેટલા દીથિયા બેઠી? કે 2 દીથિયા. 2 દીથિયા બેઠીને ઉકા ભાઈ આપણને ખબર નહીં. ઉકા ભાઈ કે મને તો ખબર હતી પણ મેં કોઈને કીધું નહોતું. કા હિન્દીમાં વાંચે? હે કે હિન્દીમાં વાંચે? કે એમાં શું વાંધો? એમાં વાંચો કાંઈ નહીં, આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું. હિન્દી બોલે શું સમજાય? ત્યાંથી ખોટ દાદા બોલ્યો, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અહીં મોહનથાળ જ હતો. હે પાકો માલ હતો ને? પાકા માલની વાત એટલે તો આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે. મને માફ કરજો, આ ઉજળી એટલા માટે છે કે એનો આવકારો તો તમે જોવો. એટલે સાહેબ મારે તમને કહ્યું બેહો બેહો મારા બાપ, હું અહીં મૂકીને થોડું જોવાય.
હું કલાકાર નથી હો ને હું પાછો ડાયરાનો માણા નથી, હું હુંવાણીનો માણસ હોઉં. મને આવું બધું આવડે જ નહીં. આ તમ થમ લમ ભમ શમ એ બારોટનો દીકરો ને ચારણનો દીકરો તેને ફાવે, બાકી આ આપણે સીતારામ હો ભાઈ. અહીંયા ભગવતી બેન જે ટીપું મારતા એટલી બધું આપણને ફાવે ને, સુરપેટી વી જાય. હાલે યાર, ખરેખર આ બધું આપણું કામ નહીં. હું ખેડો દીકરો, મને તું કુવામાં ડોકું કાઢું ખબર પડે કે આમાં પાણ કેટલા નીકળે છે. એ પ્રમાણે વવાય નકર સીતારામ. જે સાચવી રાખ્યું આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું. હા, ભગવાન તારા ફેરા ભંડાર રાખે, તારી 71 પેઢી ગંગા સ્નાન કરે. ટાઢું લાગ્યું એટલે લઈ લો હવે આટલું ઘણું ઘડી. કોઈ પછી આ એમાં શું હોય, ગાવાવાળા મિત્રો હોય ને, ગાવાવાળા મિત્રો એ કદાચ કડી ભૂલી જાય ને તો એને બેંજાવાળા ભાઈ યાદ કરાવે, તડિંગ તડિંગ કરીને એ કડીને પાછા લઈ જાય. અને કદાચ બીજી કડી ભૂલાઈ ગઈ હોય તો મંજીરાવાળા કાનમાં કહી દે કે આમ યો આમ. હવે અમે ભૂલી દઈએ ક્યાં જવાનું? અને તમને તેમ જ ઘંટાળો હવે પેલા જેવું કામ નથી આપતો. ક્યાંથી આપે? 5-6 કિલોમીટર કાપીને આવ્યા હોય. અને હું તમને બધાને એટલા માટે કહું, તમારા સુધી પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા. જ્યાંથી નીકળો હોય અહીં પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા, તો તમે અડધી કલાક વધારે ન બેસી શકો તમારી માટે? કેમ કે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢો એટલે પોઝિટિવિટી જ આવે. જો તમારા ચહેરાની રોનક આખી ફરી જાય. કોઈ દી નેગેટિવિટી ન આવે. ક્યારે એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા અમારે 5 લાખ ભરવા જ પડે એમ છે? એવું થયું કોઈ દી? ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તો આપણા બાપા હતું આ બધું. શું વાતું કરો યાર? મને ભાઈ બહુ સરસ વાત કરી. આ જે બ્યુટી પાર્લરનું આપણે એનો વિરોધ નથી, પણ ચૈત્રી નવરાત્રી છે એટલે મારી જગદંબાઓ, મારી બહેનો, મારી 64 જોગણીઓના ચરણોમાં એક વાત મૂકું કે તમને જે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એ કુદરતી રૂપ જ છે. આમાં છેડછાની ન કરાય. એક ભાઈ બિચારો, એને લગ્ન થઈ ગયા 1.5 વર્ષ થયા, 1.5 વર્ષ પછી બ્યુટી પાર્લર વાળા બેન આપવા ગયો, આઈફોન ગિફ્ટ આપવા ગયો. એટલે ઓલા બ્યુટી પાર્લર વાળા બેન કે ભાઈ આ કઈ ખુશીમાં? કે મારા 1.5 વર્ષ પહેલા બેન જે મારા લગ્ન થયા હતા ને, અને મારી વાઈફને તમે જે તૈયાર કરી દીધી હતી ને, એ આલ્બમ જોઈ જોઈને મને ખરેખર આમ ઉમંગ આવે છે. એ ભાવમાં હું તમને આઈફોન ગિફ્ટ કરવા આવ્યો છું. એટલે ઓલી બેને રાજી થઈ ગઈ કે આ પેલો ગ્રાહક આવો બેડ્યો કોક 1.5 વર્ષ પછી આઈફોન દેવા આવ્યો. તેને આઈફોનનું બોક્સ ખોલ્યું ને, તેમાં 3315 નોકિયા હતો. તો ઓલા બેનનો મગજ લઈ ગયો કે એ ભાઈ આવી હું રમાયતો કરો? બેન રાડું નાખમાં 1.5 વર્ષ પહેલા તે રમત કરી હતી. હતો 3315 ને આઈફોન આપી ગઈ. જે રૂપ આપ્યું છે ઈશ્વરે તમને પ્રાકૃતિક રૂપ આપ્યું છે. એ તો જો તમે જગદંબાઓનું સ્વરૂપ લાગો. તમને 4 વેદો એ વખાણી છે. દીકરી જન્મે તો આપણે શું કહી? લક્ષ્મી પધાર્યા, અથવા કઈ માતાજી પધાર્યા નથી કહેતા આપણે? જગદંબા પધાર્યા એવું કહી ને. તમે જન્મતા વેત જ પૂજનીય છો. આમાં કોઈ દી છોકરાનો જન્મ થયો કોઈ દી કોઈ કીધું કે અમારે વિષ્ણુ આવ્યા, આડંબર ભોળો ના થાય એવું કીધું? કે દિગંબર ભોળો ના થાય એવું ક્યાંય કીધું કોઈ દી? તમે શક્તિનું સ્વરૂપ છો. અને કેવું થઈ ગયું એ તો જો અમારો રામ ભલું કરે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવે. 10,000 રૂપિયાના સીધા વાળ કરાવે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવવા છે, અને સીધા વાળ છે ને કરલી કરાવે. અને પાછું બેનો એ કે અહીંયા પબ રે તો કેવું રે? પબ જ કહેવાય ને, નથી ખબર? આપણે બધા હરખા રામ ના. તો એ હું આમ પાથી રે કેમ હારું રે, આમ પાથી રે કેમ હારું રે? બફ ભલે ને કાંઈ વાંધો નહીં, સમજી ગયા ને ઘરના છે ને આ બધા. આમ વાળ રહે કે કેમ હારું રે, આમ લટ રહે તો કેમ હારું રે? આ કેમ હારું રે એમાં ઠીક છે મારો રામ બોલું. અને પુરુષો બિચારા વાળ રે તો હારું. તમે જો ખરા મારો રામ ભૂલું કરે. કેવું થઈ ગયું એ તો જો. ઈશ્વરે જે તમને રૂપ આપ્યા છે ને સાત્વિક રૂપ છે. આ ચૈત્રી નવરાત્રિની શરૂઆત ત્યાંથી કરું મારી વાતની મૂકીને, કે અહીંયા જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, મારા મિત્રો બેઠા છો, મારા ભાઈઓ બેઠા છો, એને એક હાથ જોડીને પ્રાર્થના કરું. જો અહીંયા સુંદર મજાના દિવ્ય ધામમાં હું તમે પધાર્યા હોય ને, તો હૃદય ઉપર હાથ રાખીને એક ખાલી નાનકડી વાત એવી કેવી છે કે તમે જ્યારે જમવા બેહો ને
એ જમવા બેહો ને પેલો કોળિયો કદાચ તમે મોઢામાં મૂકવા જાઓ ને તો જેણે જમે છે તો એને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભોળાનાથ, હે દયાળુ, હે દિગંબર, હે અન્નપૂર્ણા, આ જેણે અન્ન પકવું છે ને એની હાથ પેઢી સુધી અન્નવાળી રે, ભૂખા ન રે, એવા આશીર્વાદ આપજો. અને શાંતિથી બેહીને આવી લેરું કરીને મોજ કરીએ છીએ ને તો જે હુરાપુરા દાદાને માનતા હો, જે માતાજીને માનતા હો, મારા બાપ 2 અગરબત્તી આપણા દેશના સીમાડા હાંચવીને બેઠા સૈનિકો માટે કરજો કે એને ઊનો વાન હોવાવો જોઈએ, એ પ્રાર્થના કરજો.